હેલો, આજે આપણે બનાવીશું રાજમા અને રાઈસ. આ બોઇલ્ડ રાજમા લીધા છે. ડુંગળી, ટામેટાં, આદું, લસણ બધું રફ ચોપ કરીને લઈ લીધું છે. અને મસાલા છે એમાં લાલ કાશ્મીરી મરચાં, મોટી ઇલાયચી, તમાલપત્ર, કાજુ, લાલ મરચું, એની અંદર કાશ્મીરી મરચું, આ સૂકા મસાલા છે, હળદર લીધી છે, હિંગ લીધી છે, ધાણા જીરું, ગરમ મસાલો, જીરાનો પાવડર, આ બધું લઈ લીધું છે. હવે આપણે બનાવીશું રાજમા. તાસરામાં તેલની અંદર જીરું મૂકી અને તેની અંદર લસણ, ડુંગળી, ટામેટાં બધું નાખી દેવું અને એની અંદર સૂકા મરચાં, મોટી ઇલાયચી આ બધું નાખી અને ફાસ્ટ તાપે આપણે શેકી લેવું. ઠંડુ કરી એની ગ્રેવી બનાવી લેવી. ગ્રેવી બની ગયા બાદ મોટા 3 ચમચા તેલ લેવું, એમાં જીરું નાખી અને હવે પેલા જે મરચાં કાઢ્યા તે પાછા અંદર નાખી અને ગ્રેવી સાંતળી લેવી. ત્યારબાદ એને ઢાંકી લેવું. આ બાજુ જીરા રાઈસની તૈયારી કરી છે. રાઈસ બની ગયા છે. એની અંદર હું જીરાનો વઘાર કરું છું. જીરાને થોડું વધારે સાંતળવા દેવાનું તો સારું લાગે છે રાઈસની અંદર. બની ગયા જીરા રાઈસ. ગ્રેવી રેડી થઈ ગઈ છે. એમાં જે મસાલા હું બોલી હતી એ બધા મસાલા નાખી દેવા, હલાવી અને ત્યારબાદ એની અંદર રાજમા નાખી દેવાના. અને તમારે જોઈએ એવું જાડું પાતળું તમે કરી શકો છો. હું રાઈસ જોડે ખાવાની છું એટલે હું થોડી ગ્રેવી વધારે રાખું છું. તો હવે આ ગ્રેવી રેડી થઈ ગઈ છે, સબ્જી રેડી થઈ ગઈ છે. હવે એક બાજુ પરોઠાની તૈયારી કરી લઈશું. પરોઠા જુદી રીતે બનાવ્યા છે. મેં આ તેલ મૂકીને આ રીતે 2 પાર્ટમાં પરોઠું અને સ્પીડમાં પણ બની જાય છે. તો પરોઠું રેડી છે. એક બાજુ રાજમામાં મેં કોથમીર નાખી દીધી છે. પરોઠા બની ગયા છે. હવે આપણે ડીશ રેડી કરી દઈશું. લો, રેડી છે. ઓકે, બાય.